જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં આપણે સાંભળશું ફાગણ વદ પંચમીની કથા। હિન્દુ પંચાંગ મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની તિથિ પંચમી તિથિ છે। આ તિથિ ધાર્મિક રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ખાસ કરીને પિતૃદેવતા અને શ્રી કૃષ્ણની ઉપાસના માટે યોગ્ય માનવામાં આવે છે। ઘણા સ્થળે આ દિવસે વ્રત અને દાન જપ તપ કરવામાં પણ આવે છે। આ દિવસનું ધાર્મિક મહત્વ જોઈએ તો આ તિથિએ ભગવાનનું સ્મરણ જપ અને પૂજા કરવાથી મનુષ્યના પાપો હળવા થાય છે એવી માન્યતા છે। પૂર્વજોની કૃપા મેળવવા માટે કેટલાક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે પિતૃઓનું સ્મરણ અને દાન કરવાથી તેમના આશીર્વાદ મળે છે। ભક્તિ અને શાંતિનો દિવસ છે। ભગવાન શ્રી કૃષ્ણ અથવા ઈષ્ટદેવનું સ્મરણ કરવાથી મનમાં શાંતિ અને આધ્યાત્મિક શક્તિ વધે છે। આ દિવસે શું કરવું જોઈએ મિત્રો? સવારે વહેલા ઉઠી સ્નાન કરી ભગવાનની પૂજા કરી તુલસીના ક્યારા પાસે ઘીનો દીવો પ્રગટાવી ગરીબોને અન્ન કપડાં અથવા દાન આપવું જોઈએ અને ભગવાનનું નામ સ્મરણ આખો દિવસ કરવું જોઈએ। આ તિથિનું ફળ એવું છે કે તમારા પાપોનો ક્ષય થાય છે, ઘરમાં સુખ શાંતિ વધે છે, પિતૃઓની કૃપા મળે છે અને મનમાં સ્થિરતા અને આનંદ મળે છે। તો આવું કંઈક ફાગણ સુદ પંચમીનું મહત્વ છે। જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।